જામનગર શહેરના સાધના કોલોનીમાં જર્જરિત આવાસના ડિમોલેશનની કાર્યવાહી આજરોજ હાથ ધરવામાં આવી। જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા સાધના કોલોનીમાં આવેલ જર્જરિત આવાસના 12 બ્લોક તોડી પાડવાની કામગીરી આજરોજ શરૂ કરવામાં આવી છે। સાધના કોલોનીમાં 144 આવાસો જે જર્જરિત છે તે તોડી પાડવામાં આવશે। ત્યારે ઉલ્લેખનીય છે કે થોડા મહિના અગાઉ સાધના કોલોની આવાસમાં જર્જરિત ઇમારત ધસી પડતા તમામ જર્જરિત આવાસો ખાલી કરવામાં આવ્યા હતા। ત્યારે આજરોજ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા, ફાયર શાખા સહિતની ઉપસ્થિતિમાં આ કામગીરી કરવામાં આવી હતી। આજરોજ મનપા એસ્ટેટ શાખાના અધિકારી દ્વારા 12 વાગ્યા આસપાસ આ અંગેની વધુ વિગતો આપવામાં આવી છે। હું એનઆર દીક્ષિત એસ્ટેટ ઓફિસર આપણા માધ્યમથી જણાવું છું કે આજરોજ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા, ફાયર શાખાની ટીમને સાથે રાખી સાધના કોલોનીમાં જે જર્જરિત હાલતમાં મકાનો હતા એના તોડી પાડવાની અત્યારે કામગીરી હાથ ધરવામાં આવેલ છે। અને હાલે છે ને અત્યારે L88 બ્લોકનો ડિમોલિશન ચાલુ છે અને ટોટલ છે અત્યારે 12 બ્લોક ખાલી છે। 12માંથી અત્યારે L88નો ડિમોલિશન હાથ ધરવામાં આવેલ છે।